વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મસ્ત છો, મજામાં છો ને ખૂબ હેલ્ધી છો ગાઈઝ. તો અત્યારના રાતનો ટાઈમ થઈ ગયો છે, નાઇટ થઈ ગઈ છે ને અમે જઈએ છીએ બારે મીન્સ અત્યારના ગણપતિ દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. કાલ લાસ્ટ ડે છે એટલે અમારે કાલ નહીં જવાય, કાલ તો ફૂલ ટ્રાફિક હશે અહીંયા, એટલે અમે આજે જ જવાનું ડિસાઈડ કર્યું. અત્યારના હું છું, બાલી છે તે હાય બાલી, મમ્મી છે ને મમ્મીની હારે જે કામે જાય ને એ છે. અત્યારના અમે થોડીક જગ્યાએથી થોડાક બધાને વીણતા જાવું, એમ કહું ને વીણતા જાવું, અને પછી છેલ્લે ક્યાં જાવું લોકો ભેગા થઈ ગયા છીએ એમ એટલા લોકો છે. આ નવા મેમ્બર જેટલા ભેગા થાય એટલા હું તમને બતાવી. અત્યારે તો ખાલી એક જ મેમ્બર ભેગા થાય, એ મેમ્બર નહીં આવે, કેમેરાને યાડા નહીં એટલે એને નથી દેખાડવા, આપણે ખાલી આમ દેખાડી દો. જો દેખાય એ નહીં, તો લાઇટ નથી ને એટલે બહુ ઓછું દેખાય, પણ જ્યાં લાઇટ આવશે ત્યાં તમને થોડુંક દેખાડી. અને વોઇસમાં પણ થોડુંક એવું થશે, કેવરાવશે, કેમ કે ટ્રાફિક હોય એટલે ગાડીઓનો અવાજ આવે એટલે બહુ સરખો વોઇસ ન લઈએ. કાંઈ નહીં, બેસ્ટ આવે એટલું ટ્રાય કરીએ આપણે. અને અમે તો અહીંથી બહારથી જોઈએ છે તો એવું લાગે છે કે વારો આવે તો ઠીક છે. કંઈ નહીં, અમે લોકો અહીંયા આવી ગયા છીએ મારુતિ મંદિરમાં. એટલે એ મારુતિ ગણપતિ દાદા દર્શન કરવા આવ્યા છીએ. મારુતિમાં તમને બતાવું છું કે કેવી રીતની ટ્રાફિક જુઓ, તમે જોઈ શકો છો ગાઈસ કે કેટલું બધું ટ્રાફિક છે. કંઈ નહીં, આગળ જઈને થોડું ઘણું કન્ટિન્યુ કરીએ. અને લાઈન પણ બહુ મોટી છે એટલે અમને તો લાગતું નથી કે અમે ફટાફટી વારો આવી જાય. બતાવું છું કેટલી લાઈન છે, તમે જોઈ શકો. અહીંથી બોરકું નહીં દેખાય પણ આગળથી કન્ટિન્યુ કરે. આવી રીતનું કંઈક મસ્ત બધું ડેકોરેશન તો સારું જ કર્યું છે. તમે જોઈ શકો છો ગાઈસ કે કેટલું ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે. જોઈએ ને આગળ જઈને આગળ પાછળ જોઈ શકો છો લાઈન છે, અહીંયા લાઈન ઉપર રહી જઈએ, અંદર જઈએ પછી કન્ટિન્યુ કરીએ. ફાઇનલી સાહેબ અમે પહોંચી ગયા, તમે દર્શન કરી લો ગાઈસ. ફાઇનલી ગાઈસ નીકળી ગયા, મારમાં દર્શન કરી લીધા અને ફાઇનલી નીકળી ગયા. બધા મસ્ત દર્શન કરી લીધા ને ગાઈસ. કાંઈ નહીં, જે લોકોએ દર્શન કરી લીધા એ લોકો કમેન્ટ કરી દેજો ખાસ કરીને ગાઈસ કે અમે દર્શન કરી લીધા. હાય કરો, હાય અમારા બ્લોગમાં હાય આવી જાય. ત્યાં પણ અમને એટલી બધી લાઈનમાં અહીંયા જે તમે જોઈ શકો છો કે કેટલી લાઈન છે. અહીંયા છે બાપાએ અને અમે અહીંયા છે. હવે ત્યાં પહોંચશું તો કેટલો ટાઈમ લાગશે મને નથી ખબર. વોઇસમાં થોડી ઘણી પ્રોબ્લેમ રહેશે પણ કંઈ નહીં, એડજસ્ટ કરી નાખશું. હવે મારી બહુ નજીક આવી ગઈ, એવું લાગે કે હમણાં માથે પડી જાય એવું લાગે, પણ પડશે નહીં. અસલમાં એને બાંધી નાખેલું છે. બધાને હાલી જવા દીધું. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલી જાઓ. અહીંથી સિંગલ લાઈન કરી નાખો ભાઈ, એ ધોકો લઈ લે. હા જાવા છે જે ભાઈ, ઉભા ન રાખતા. બની રાજા ભૂત જોવા જવું છે, તને ભૂત જોવા જવું છે? આમ જોઈ એટલે એમથી આ પાડી અને ભૂત જોવા જવું. કાંઈ નહીં, હવે કન્ટિન્યુ કરશું આપણે. ફાઇનલી ગાઈસ હવે જઈએ છીએ. મારા એક્સપિરિયન્સ છે. કાંઈ નહીં, અમારા મામા ના પાડે મને
મજા આવી. મને કાંઈ બીક ન લાગ્યું. પહેલાં હું જાતી હતી તો મને એમ થયું કે થોડીક આમ બીક લાગશે બટ કાંઈ એવું નહોતું. આ લોકો ખાલી ખોટા બીવે, ખાલી ખોટા ખેલ કરે, કાંઈ એટલું બધું નહોતું. કાંઈ નહીં, આ લોકો તો નહોતા આવ્યા. આપણે તો દર્શને થઈ ગયા ને એ જોવાઈ ગયું. તમને આ વખતે છે ને મારા બ્લોગમાં કંઈક નવું દેખાશે. તમને હર વખતે એમ થતું છે કે આ એક દુકાન એટલું જ દેખાડે, બીજું કાંઈ નથી દેખાડતું. એટલે આજ ફાઇનલી કંઈક તમને નવું જોવા મળશે. તો આપણે ફટાફટ અયોધ્યા પહોંચીએ ને અયોધ્યાનું દર્શન કરીએ તો ફટાફટ જઈએ છીએ અયોધ્યા. અમે નીકળી ગયા સત્યને અયોધ્યા જવા માટે. એકલી મને પૂછવું નહીં કે તારે પીવું છે ને એકલી પીવા મળે. પીવા મળે હાચીને પીવા મળે. એમ તો હજી નથી પૂછતી. અમને કાંઈ સાદું તો જોવા ન જવા દીધા કેમ કે ત્યાં બહુ મોટી લાંબી લાઈન હતી. એટલે અમારે લાઈનમાં નહોતું ઊભું રહેવું. એટલે અમે પડતાથી લઈને ફોટો પાડીને નીકળી ગયા. હવે અમે ક્યાં જશું મને નથી ખબર. કન્ટિન્યુ કરીએ બ્લોગ. ફાઇનલી ગાઈસ અમે લોકો તો થાકી ગયા હાલીને એટલે ઠંડુ પીવા બે ગયા. મેં કીધું પેલા સોડા પી લઈએ. આવી ગઈ સોડા. થોડીક સોડા મોકલાવ બનાવવાના પીવી છે. હા હું જોવે છે, હું એને પૂછું છું પીવી છે. થોડી ચૂપી. હવે અયોધ્યા પહોંચવાની ખાલી 5 મિનિટની વાર છે. અમે લોકો રસ્તામાં પહોંચી ગયા છીએ, અડધે પહોંચ્યા છીએ. હવે અયોધ્યા થોડુંક નજીક છે. બહુ સસ્પેન્સ રાખું છું ને હું અયોધ્યા પણ ફાઇનલી હમણાં પહોંચાડી દઉં છું અયોધ્યા. ને આપણે ફાઇનલી પહોંચી જ જઈએ છીએ અયોધ્યા. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અયોધ્યા. અને હવે અયોધ્યાનું એન્ટ્રી લઈ લીધી અમે. એટલે જે આમ અંદર છે થોડું અત્યારનું અમે અહીંયા લેટ જ આવવાનું રાખ્યું કેમ કે લેટ હોય તો અહીંયા ટ્રાફિક ઓછી હોય એટલા માટે અમે લેટ જ રાખ્યું. ગાઈઝ પહેલાં તો ગણપતિ બાપાના દર્શન કરી લ્યો તમે બધા. ફોટોશૂટ કરો, ગણપતિના દર્શન કરી લ્યો. અને આવી આપણે ઓલી સાઈડથી જવાનું છે. હવે આપણે લોકો જઈએ છીએ અંદર. એન્ટ્રી લઈ લીધી. હવે અયોધ્યામાં જવાનું છે. તમે લોકો ખાસ કરીને લેજો કન્ટિન્યુ અને દર્શન કરાવું છું. આપણે અંદર જઈને દર્શન કરાવું કે કન્ટિન્યુ આપણે પેલા તિલક કરાવી લઈએ. હું કરી દઉં. તો કંઈક છે અયોધ્યા. દર્શન તો હજી બાકી જ છે. ખાલી અહીંયા બહારનું લોકેશન તમને બતાવ્યું આવી રીતનું છે અયોધ્યાનું. અયોધ્યા મંદિર આપણે અંદર દર્શન કરી દઈશું. અંબાઈ ગઈ. સો ફાઇનલી ગાઈઝ આપણે લોકો પહોંચી ગયા છીએ અયોધ્યા. તમે બધા દર્શન કરી લ્યો. હું કહ્યું ને તમને કહું છું કે હું અયોધ્યા લઈ જાઉં પણ દર્શન કરી લ્યો તમે લોકો. આઈ હોપ કે તમે લોકો દર્શન કરી લ્યો. દર્શન કરી લ્યો છો બાકી હોય દર્શન કરી લ્યો છો અને કમેન્ટમાં લખી દો. આ લોકો કોઈ નહીં સાંભળવા દે. બસ અહીંયાથી તો બહાર નીકળવાનો રસ્તો આવી ગયો ગાઈઝ. અમને તો બહાર કાઢી મૂક્યા કે જાઓ હવે બહાર વયા જાઓ, આપણા ઘરે વયા જાઓ. હવે તમે જાઓ. રામ ભગવાનના દર્શન થઈ ગયા છે. તમે બધાને પણ થઈ ગયા છે ગાઈઝ. તો કમેન્ટમાં લખી દેજો રામ રામ. આપણે અયોધ્યાના દર્શન કરી લીધા, ગણપતિ બાપાના દર્શન કરી લીધા. તો આપણો આજનો એડ અહીંયા એડ કરીએ છીએ. આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. અમારો બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ નેક્સ્ટ વે ફૂલ વ્લોગમાં પાછા મળીશું. બાય.